હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હવે નાસ્તો કરી લીધા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છે? સારું? શું ખાધું? થેપલા કે ભાખરી? એકે ભાખરી ખાધી, એકે થેપલા ખાધા, એકે રોટલી ખાધી. તઈને તો એકે જુદું જુદું ખાધું. હવે એક કોર્નીટા પીએ ને એક ચા પીએ. 2 દિવસે મળેલું. બે દિવસ. કેમ 4 હે ને? આ છોકરા બીમાર હતા ને exam હતી. છોકરાઓને એટલે time ભેગું નહોતો થઈ એટલે ગયું ન હતું, કરાય. શેડ્યુલ બધું વાંકા ચૂકવું થઈ ગયું હતું. એટલે exam હોય એટલે એમાં ધ્યાન ન દેવાય ને છોકરાઓને. એટલે પછી ન લીધા 3-4 મીડિયામાં રહી તો પછી છોકરાને ખોટું જો મારા માતાજી જો જોઈ લે તબડક ખાંસી થઈ ગઈ છે. કેવી થઈ ગઈ? કિલો આઈસ્ક્રીમ ખાઈ જાવ એટલે દવા પીવાની છે કે પછી ઘરને ધોરાજી હાંકવાની આજે? પી લો. આમ જોઈ લઈશ ને એટલે સારું થઈ જાય. બરોબર. 1 કિલો આઈસ્ક્રીમ ખાઈ લો ને એટલે સારી થઈ જાય. લેતો હું આજ નો ખાઈ. ના ના હા. માઉન જીવો દો ને એને હું કરવા ઉકેલી લ્યો ને હે લબે બતાવો. બે સૂતા છે આરામથી. બે સૂતા જ ના. થોડું સારું થઈ ગયું. દીવાનાથી થોડુંક થાતું આવે છે. કેમ? ઋતુ સારું થઈ ગયું ને દીવાન થાતું આવે છે. જો બહુ દિવસ પછી આજે વ્લોગ બનાવ્યો છે. કેમ સવારે ડેડીએ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જો હું દીવાનો કબાટ કરું છું સાફ એને દીવું સવારે થોડું ઓલું લાગતું જ પણ દવા પીધી એટલે અત્યારે મને એવું સારું ફીલ થાય છે. જો બતાવું એક આ વાળું થઈ ગયું છે, આ વાળું થઈ ગયું છે, ઉપર વાળું થઈ ગયું છે. હવે આ બાકી છે કાઢવાનું. આ ડ્રોવર કરવાનું. હવે આ આખું કાઢીને એક રહ્યું છેલ્લું. જો આખો કબાટ ક્લીન થઈ ગયો. આ પૃથુનો કબાટ થઈ ગયો. કેમ પૃથુ? એક આ ઉપરનું થઈ ગયો યુનિફોર્મ. આ ઉપરનું રહી ગયું છે. હવે સવારે કાલે બધું તડકે નાખી દઈશું. ધોવાઈ ગયું છે બધું. હવે એક વખત તપાવીને બધું કરી નાખશું. આ નીચેનું થઈ ગયું. આટલું બધું મેસઅપ થયું. હે? હવે બસ અત્યારે ડન. હવે અત્યારે રસોઈ બનાવવાની. એટલું જ હોય. માંદા હોય એટલું જ કરવાનું હોય. હાજા થાય ને પછી બધું કરવાનું. તે કર લે તું હાલ મમ્મીના દીકરા. નાટક કરે છે. હું એને નાટક કરાવ્યા? કોણે? પૃથ્વીએ. કાંઈ કર્યા નથી બિચારા. ટમેટા કઢાવ્યા એક ટમેટા કાઢી લે. ટમેટા કાપવા હતા અને વધારે ભાત વાળા દાળ ભાત ખાતા આવડે? હું ખાવાનું કેવું છે વાજે તને? સારું છે. સારું સારું છે. વિચાર કરે કે હું કહું. તને કેવું છે? કોખાર પાડે એવું. બેટર, થોડુંક બેટર. હમણાં છે ને બધા બીમાર પડી ગયા હતા એટલે હમણાં 2-3 દિવસ કેમ દીવું વ્લોગ નહોતા આવતા. દીવા ચલો જમી લઈએ. દાળ ભાત, ખાલી દાળ ભાત. અમે જમીએ ને મેં શનિવારે છે ને થોડો ઘણો વ્લોગ બનાવ્યો હતો. આમ જમીએ ને એટલી વારમાં તમે વ્લોગ જોઈ લો ને પછી મળીએ. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તું કોણ પીસે?
મારે જેવો થઈ ગયો છે ખાખરો. વહી ગયો તારે ચલો નાસ્તા પાણી કરીએ અને પછી ફટાફટ જઈએ અમે દવાખાને. એમ પગમાં આંટી ચડી ગઈ છે, અહીંયા દુખે છે, પણ તાવ આવે એમ ન બોલાય તો પછી મમ્મી હશે હશે ઓ માં દીકો હશે. રડાઈ થોડુંક મેં દીકરો મેરે દો અનમોલ રતન બે ના મોઢા જોઈ લો. દીવા તું રડે છો કે દૂધ પીવે છો? જો તું જેટલું વર્ણન કરે છો ને એમાંનું કાંઈ નથી. તને ફીવર આવ્યો છે, આપણે ફીવરની દવા લઈ આવવાની છે, એટલે હમણાં બધું સારું થઈ જાય. ત્યારે દૂધ પી લે. સિરપ આપશે. હા સિરપ, ટીકડી નહીં. હાલો હવે પીવા માંડો દૂધ. ઓકે હવે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, એ કાંઈ નથી દુખતું, આપણને ખાલી ફીવર આવ્યો છે. ઓકે પી લે. હું પીવડાવું તો કેમ? થોડું પી લે. એમને ભૂખ્યા પેટે દવા ન પીવે, થોડું પી લે. હા એ બધું પહેલા કન્ફર્મ કરી લેવાનું. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. તો હું હવે ત્યાં ભાદરવો પૂરો થાય થારું. જો કઈક બહારનું ખાધું હોય ને તો બાનું ચડે. ઘરમાં ને ઘરમાં. અને એમાં એક્ઝામ છે, બિચારા રમવાય નથી જતા, વાંચી વાંચીને બોલો તાવ આવી ગયા. હવામાન એવું રહ્યું ને 3-4 દિવસ કેવું હવામાન છે, ધીમો ધીમો વરસાદ વિરેખા કરે. ગમે નહીં એવું. ગમે નહીં એવું એટલે આ વાતાવરણ એને લીધે વાયરલ. આજે અમારે છે 11. અમારે વેફર કે પછી ફરાળી ખાખરો એવું કઈક ખાવાનું છે. જો આજે છે ને ભાઈની તબિયત બગડી હતી, સાથે સાથે બેનની. તો છે ને હવે બેયને સ્કૂલે લઈને આજે બેયને એક એક્ઝામ છે. દીવાને પ્રેક્ટિકલ છે. ટીચરે કીધું ચાલશે, પણ એ કે મારે આવવું છે. બેયને છે ને સ્કૂલ લઈને જાઉં છું એક્ઝામ અપાવવા. અને વરસાદ સાથે સાથે બધું એવું ભેગું થયું છે. જો દીવાની પૈતી એને લઈ આવી અંદરથી, અને હવે પૃથુ હજી લખતો હતો. તો એકલા એકલા ટાઈમ પાસ કરીએ. કેમ દીવા? આવી ગયા સ્કૂલેથી. જો તો પછી બેવને સ્કૂલેથી લઈને આવી, પછી પાછું બેવને લઈને હોસ્પિટલ બતાવવા જવાનું હતું. એટલે સ્કૂલેથી ઘરે લઈને આવી, પછી બેવને ઘરે આવીને જમાડ્યું, પછી પાછા ડૉક્ટર પાસે લઈને જવાનું હતું. એટલે કાલ આખો દિવસ મારે છે ને આમનામ નીકળી ગયો હતો. એટલે બહુ કાંઈ શૂટ નહોતું થયું. છોકરા બીમાર હોય એટલે આપણને કંઈ ગમે નહીં. તો પછી જો દવાખાનેથી આવી ગયા. ભાઈને છે ને બાફ લેવાનો છે. મશીન ચાલુ કરીને બેસાડી દીધો છે. થઈ ગઈ સિરપ. જો દવા પીને પછી બેવને ફ્રૂટ ખાવું હતું, તો એપલ ખવડાવી દીધું અને હવે સોડાવી દઉં. તો મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. બના પૌવા લાઈટ એમ પરોઠા ને બધું પડ્યું. બધાના મેસેજ આવતા હતા ઇન્સ્ટાગ્રામ ઉપર, બીજા બધા વિડીયોમાં કમેન્ટ આવતી હતી કેમ વિડીયો નથી આવતો કેમ. તો છે ને ઘરમાં બધા બીમાર હતા, ખાસ કરીને છોકરાઓ બે. હા, અને હારો એક્ઝામ.
એટલે નહોતું હમણાં સ્કીપ કર્યું હતું 2-4 દીઘા. કોઈ ટાઈમ હતો મતલબ કરી નાખો થઈ જાય, પણ મને એવું લાગ્યું કે અત્યારે છે ને હેલ્થ ઉપર વધારે ધ્યાન દેવા જેવું છે, બ્લોગિંગને સાઈડમાં રાખી મને એવું લાગ્યું. એટલે પછી થોડાક દિવસ મૂક્યું બધું, અને પૃથ્વી થોડું વધારે સારું છે. દીવાને હવે કાલનો દિવસમાં છે થઈ જશે, તાવ ન થાય 2 દિવસથી, એટલે સારું છે બધાને. તું મમ્મી પકડાઈ ગયા હતા ને કા? અમને બધાને હવે સારું છે. મમ્મી 2 દિવસથી દવા આપી છે, બધાને સારું છે. તું ભાઈ રમવા ગયો? આપણે મોટા તો ઠીક છે, પણ છોકરા ત્યારે પહેલા છે ને આવું 1 મિનિટ હો. આપણી તબિયત બગડી જાય, છોકરાઓ ઢીલા પડે ને એમાં. બીજા 2 દિવસ હાવ હુતી જ છે, એમ નહીં, મને એમ કૂણો પકડીને. છોકરા બીમાર હોય અને આપણે કેમેરો ઉઠાઈને આમ કરીએ ને તો એ મને એમ લાગે એ બહુ ફની લાગે. ખાસ છોકરાના ઉપર ધ્યાન દેવાનું હોય. હું કેમેરો પકડીને આમ કરું અને છોકરા બિચારા ઊંઘમાં ને તાવમાં ટળવળતા હોય, તો મને એ સારું ન લાગ્યું. તમે બધા કહેજો કે સારું કર્યું. સારું જ કર્યું ને. ના, ઘણા લોકો એમ કહે કે કામ ઈ કામ એમ, પણ એમ નહીં. મને એમ લાગ્યું કે બધું હાયલા કરે. આ બધી મોક્ષની વસ્તુ છે. છોકરામાં ફર્સ્ટ પ્રાયોરિટી, મતલબ બધાને એવું છે, બધા મા બાપ છોકરા ફર્સ્ટ પ્રાયોરિટી હોય, તો એના માટે બધું સાઈડમાં ઘડી મૂકી દીધું 2 દિવસ. કાલથી દોડવા મળી જાય. શનિવારે જે થોડોક અડધો પડધો બ્લોગ બનાવ્યો તો એ મેં કીધું તું આગળ, અમે જમીએ ત્યાં મૂક્યો છે આગળ, તમે બધે જોયો. મેં કીધું હમણાં મળીએ, પણ મળ્યા હાંજ પડી ગયા હમણાં. હવે 2 ને એક્ઝામ બધી પૂરી થઈ ગઈ છે, હવે 2 ઘરે આરામ કરે છે. અમે બધા આરામ કરીએ હવે છીએ. મોકલી, હવે કઈ મોકલવાનું ટેન્શન તો નહીં. ઓલું એક્ઝામ હોય જવું જ પડતું આપણે લઈ. હા. તો સ્કૂલમાં રજા પાડે તો હાલે. હા, અને હવે અમે ફર્સ્ટ સેમેસ્ટર નું ઓલું પૂરું થઈ ગયું ને એટલે હવે અમે વાંધો ન આવે. પૌવા રેડી થઈ ગયા અમારા. બટેકા પોહા. હવે કામ થઈ ગયો પછી બોલો પેલી ફેરીમાંથી પૃથુને લઈ આવો. તો લે હમણાં. એ મમ્મી સારું દીકું હવે. તાવ ન થાય વગર. માતાજી રિકવર થાય છે ધીમે ધીમે. ચા મૂકવાની ના, માર નહીં જોઈ. ચલો હવે છે ને અમે જમી લઈએ ને જમીન મળીએ. છોકરાઓને જમાડી દવા પીવડાવી દઈ એમ. પૃથુને પૂરી થઈ ગઈ દિવાળી. હા એને હવે આ 2 ને એક જ રહ્યા ને. પૂરી થઈ ગઈ, એટલે હવે મલ્ટીવિટામિન 2 દિવસની આપીશ બસ. ઓકે, ઓલી એન્ટીબાયોટિક બધી પૂરી. એ કે ને હવે કઈ દેવાની જરૂર જ નથી. ઓકે. હેલો, બધા જમી લીધા, છોકરાઓને દવા પીવડાવીને સુવડાવી દીધા. આજે મમ્મી નિકિતાને થોડુંક સારું નથી, તો જો એ 2 વહેલા સૂઈ ગયા. ચાલો આ વિડીયોને અહીંયા જ કરું છું. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.